દિવસો દરમિયાન ગુજરાતના અમુક વિસ્તારોમાં પડેલા કમોસમી માવઠામાં તાપી જિલ્લો પણ તેનાથી પ્રભાવિત થયો હતો। જિલ્લાના નીઝર અને સોનગઢ વિસ્તાર કમોસમી માવઠાની ખેત પાકો પર વિપરીત અસર પ્રવર્તી હતી, જે અંગેનો સંપૂર્ણ સર્વે ખેતીવાડી વિભાગ દ્વારા કરી દેવામાં આવ્યો છે। થોડા દિવસો અગાઉ ગુજરાતભરના અલગ અલગ વિસ્તારોમાં પડેલા કમોસમી માવઠાની અસર ખેત પાકો પર વર્તાઈ હતી, જેમાં તાપી જિલ્લો પણ બાકાત નથી। તાપીમાં પડેલા કમોસમી વરસાદ પૈકી 1200 હેક્ટરથી વધુ જમીનમાં ઉભેલા પાકોમાં 33% વધુ નુકસાનીનો સર્વે તંત્ર દ્વારા કરાયો છે, જેમાં 1500થી વધુ ખેડૂતોને તેની સીધી અસર વર્તાઈ હતી। હાલ આ અંગેનો સર્વેની કામગીરી થઈ ગઈ છે અને માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતોને આગામી દિવસોમાં નિયત વળતર સરકારની સૂચનાથી ચૂકવવામાં આવશે। ઉલ્લેખનીય છે કે શાકભાજી, ડાંગર, કપાસ સહિતના વિવિધ પાકો પર માવઠાને કારણે અસર થઈ હતી અને તૈયાર પાકમાં ભારે નુકસાની થઈ હતી। ત્યારે હવે સરકારના સર્વે કામગીરી પૂર્ણ થતાં વળતર ચૂકવવા માટેની તૈયારી શરૂ કરાઈ છે। અત્રેના તાપી જિલ્લામાં ગત મહિનાની 26-27 તારીખે જે કમોસમી વરસાદ થયેલ હતો, એનાથી તાપી જિલ્લાના ખરીફ અને રવિ ઊભા પાકોની અંદર નુકસાની થવાની શક્યતાઓ હતી, જેને લઈને અત્રેના કૃષિ વિભાગના ક્ષેત્રીય કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી। અત્રેના તાપી જિલ્લામાં મુખ્યત્વે ખરીફ ડાંગર, કપાસ, ઘઉં, ચણા વગેરે પાકોમાં નુકસાની જોવા મળેલ હતી। સરકારશ્રીના SDRFના નોર્મ્સ પ્રમાણે ચૂકવવાપાત્ર જે સહાય થાય છે અને એના જે ધારાધોરણો છે કે 33% કે એના કરતાં વધારે નુકસાની થયા હોય તેવા કિસ્સામાં સહાય ચૂકવવાની જોગવાઈ છે, એ મુજબ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી। એક તરફ માવઠાના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાની માહિતી સાંપડી રહી છે, તો બીજી બાજુ હજુ વળતર ચૂકવાયું નહીં હોય ફરીથી માવઠું થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતા ફરી એકવાર ખેડૂતોની ચિંતામાં વધારો નોંધાયો છે।